હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી ધોરણ 11 આર્ટ્સ, વિષય મનોવિજ્ઞાન અને ચેપ્ટર નંબર 8 વ્યક્તિત્વ વિશેના ત્રીજા સેશનની અંદર આપણે આગળ વાત કરીએ. વ્યક્તિત્વના વિવિધ અભિગમો વિશે આપણે અગાઉના સેશનની અંદર વાત કરી હતી. હવે જે ચોથો સેશન છે, લાસ્ટ આપણે મનોગયાત્મક અભિગમ એ શીખ્યા હતા અને હવે આજે આપણે માનવવાદી હ્યુમનાસ્ટિક અભિગમ, જે માનવવાદી અભિગમ છે એના વિશે આપણે ચર્ચા કરવાના છે. વ્યક્તિત્વના અલગ અલગ અભિગમ, જેમાં ચોથો અભિગમ છે માનવવાદી અભિગમ. તો ચાલો માનવવાદી અભિગમ વિશે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોનું શું તારણ છે એના વિશે આપણે આજે ચર્ચા કરીએ. માનવવાદી અભિગમ, આ અભિગમ માનવ સ્વભાવનો વિધાયક અને આશાવાદી ખ્યાલ રજૂ કરે છે. આ અભિગમ જે છે એ માનવ સ્વભાવનો વિધાયક અને આશાવાદી ખ્યાલ રજૂ કરે છે. કેવી રીતે? તો કે વ્યક્તિત્વમાં વ્યક્તિગત જવાબદારીનું અને વર્તમાન કાળનું મહત્ત્વ છે. માણસ જે કાંઈ બને છે તે માટે તે પોતે મહદ અંશે જવાબદાર ગણાય. આવા ખ્યાલવાળા આ અભિગમમાં રોજર્સના અને મેસ્લોના સિદ્ધાંત નોંધપાત્ર છે. વ્યક્તિત્વમાં વ્યક્તિગત જવાબદારીનું અને વર્તમાન કાળનું મહત્ત્વ છે. આ અભિગમવાળા માણસો કેવા હોય છે? તો કે જવાબદારીનું અને વર્તમાન કાળનું મહત્ત્વને વ્યક્તિ સમજે છે. માણસ જે કાંઈ બને છે તે માટે પોતે મહદ અંશે જવાબદાર ગણાય છે. આવા ખ્યાલવાળા અભિગમમાં રોજર્સના અને મેસ્લોના સિદ્ધાંત નોંધપાત્ર છે. આના વિશે મનોવૈજ્ઞાનિક રોજર્સ અને મેસ્લો જે છે એને આપણને અલગ અલગ સિદ્ધાંતો આપ્યા છે. પહેલું, કાર્લ રોજર્સનો સ્વ સિદ્ધાંત. પહેલો સિદ્ધાંત છે કાર્લ રોજર્સ મનોવૈજ્ઞાનિક છે એનો સ્વ સિદ્ધાંત. કેવી રીતે? તો રોજર્સના મત મુજબ દરેક વ્યક્તિનું ધ્યેય સંપૂર્ણ રીતે કાર્યરત બનવું અને રહેવું એ છે. રોજર્સ જે છે એમના મત મુજબ દરેક વ્યક્તિનું ધ્યેય કેવું છે? સંપૂર્ણ રીતે કાર્યરત, પૂરી રીતે કાર્યરત હોવું. તેથી તે દિશામાં પ્રયત્નો કરતો રહે છે. હવે આ વ્યક્તિ જે છે એનું ધ્યેય શું છે? સંપૂર્ણ રીતે કાર્યરત છે અને કાર્યરત બનવું અને રહેવું એ છે. તેથી શું કરે છે? તો કે કાર્ય કરવાની દિશા તરફ એ કાર્ય કરતો રહે છે, હંમેશા કાર્ય કરતો રહે છે. આવા વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ, આવો અભિગમ ધરાવનાર વ્યક્તિ કાર્યરત હોય છે. સંપૂર્ણ કાર્યરત માણસ બીજાઓના હકો અને જરૂરિયાતો તરફ સંવેદનશીલ હોય છે. સંવેદનશીલ હોય છે ખરો, પણ તે પોતાની લાગણીઓ કે ક્રિયાઓ ઉપર સમાજના ધોરણોની વધારે પડતી અસર થવા દેતો નથી. તેની ક્રિયાઓ વય વધવા સાથે વધારે રચનાત્મક બનતી જાય છે. આવો માણસ પોતાના મૂલ્યો અને લાગણીઓના સતત સંપર્કમાં રહે છે. તેથી તે પોતાના જીવનને વધારે ઊંડાણથી અનુભવે અને માણે છે. હવે સંપૂર્ણ કાર્યરત માણસ જે છે એ બીજાના હકો અને જરૂરિયાતો તરફ કેવો હોય છે? સંવેદનશીલ હોય છે. હવે પોતાની લાગણીઓ, બીજાની લાગણીઓને તેમજ બીજાની જરૂરિયાતો તરફ તો એ સંવેદનશીલ હોય જ છે, પરંતુ સાથે સાથે પોતાની લાગણી કે ક્રિયાઓ ઉપર પણ વધારે પડતી અસર કોઈ થવા દેતો નથી. વય વધવાની સાથે તે વધારે રચનાત્મક બને છે. પોતાની જરૂરિયાતો, પોતાની લાગણીઓ વધારે પડતી બીજાને દર્શાવતો નથી અને જેમ ઉંમર વધે એ પ્રમાણે એ વધારે રચનાત્મક બનતો જાય છે. આવો માણસ જે છે એ પોતાની મૂલ્યો અને લાગણીઓના સતત સંપર્કમાં રહે છે. પોતાની લાગણીઓના સંપર્કમાં તે સતત રહે છે અને જીવનને વધારે ઊંડાણથી અનુભવે અને માણે છે. આવા વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ, જે સ્વ સિદ્ધાંત જે છે, કાર્લ રોજર્સનો સ્વ સિદ્ધાંત એટલે કે પોતાના સિદ્ધાંત રૂપી જે વ્યક્તિ છે એ આ પ્રકારનો હોય છે. જો કે બધા માણસો આમ સંપૂર્ણ કાર્યરત બની શકતા નથી. જ્યારે વ્યક્તિના જીવન અનુભવો અને તેના પોતાના વિશેના વિચારો સાથે સુસંગત ન બને ત્યારે તે ચિંતા અનુભવે છે. તેમાં વ્યક્તિના સ્વખ્યાલ અને વાસ્તવિકતા વચ્ચે ખાઈ ઊભી થાય છે, જે તેના કુસુમાયોજનનું મુખ્ય કારણ બને છે. હવે સારું સમાયોજન અને નબળું સમાયોજન એમ બે રીતે આપણને સમજાવ્યું છે. અહીંયા આ પ્રકારનો જે વ્યક્તિ છે એ સ્વસિદ્ધાંતવાદી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છે. એ પોતાના પ્રત્યે હંમેશા ચિંતિત રહે એ પ્રકારની પ્રકૃતિ ધરાવનાર હોય છે. એવું વ્યક્તિત્વ એ ધરાવે છે. આવા વ્યક્તિત્વવાળા વ્યક્તિઓ પણ હોય છે, પરંતુ અહીંયા શું કહે છે?
કે એવું જરૂરી નથી કે સંપૂર્ણ રીતે કાર્યરત બની શકે. ક્યારેક ક્યારેક તેના જીવનના અનુભવો અને પોતાના વિશેના વિચારો જ્યારે એને સુસંગત ન બને, એને કડવા અનુભવો થયા હોય અને પોતાના વિચારો જ્યારે એને સુસંગત નથી થતા, ત્યારે ક્યારેક ચિંતા પણ અનુભવે છે અને તેમાં વ્યક્તિત્વના સ્વખ્યાલ અને વાસ્તવિકતા વચ્ચે ખાઈ ઊભી થઈ જાય છે. એના પોતાના વિશેના ખ્યાલો તેમજ વાસ્તવિકતા જે છે એ બંને વચ્ચે ખાઈ ઊભી થાય છે, એટલે કે ડિપ્રેશનમાં પણ આવી જતો હોય છે, જે તેના કુસુમાયોજનનું મુખ્ય કારણ બને છે. જે તેનું મુખ્ય કારણ છે, તેનું પ્રગતિ ન થવા માટેનું એક મુખ્ય કારણ પણ બની શકે છે. ક્યારેક જરૂર નથી કે દરેક વખતે સાચો જ હોય. ક્યારેક આવી પરિસ્થિતિ આવીને ઊભી રહે તો ક્યારેક એ પોતાના ખ્યાલો આડા થાય, પોતાના ખ્યાલો મેચ ન થતા હોય ત્યારે એ ચિંતા પણ અનુભવે છે. જરૂરી નથી કે દરેક વખતે પોતે ઈચ્છે એ જ પ્રકારનું થાય. પછી સારું સમાયોજન અને નબળું સમાયોજન, બે સમાયોજન આવે. સ્વખ્યાલ માટે સુસંગત જીવનના અનુભવ અને મોટે ભાગે અસંગત જીવનના અનુભવ. આવું સારું સમાયોજન માટે મોટે ભાગે સુસંગત જીવનના સારા અનુભવો થાય અને નબળું સમાયોજન એટલે નબળી રીતે પ્રગટીકરણ કરવા માટે અથવા તો નબળા વર્તન માટે એ પણ આવે કે એને જીવનમાં નબળા અનુભવ થયા હોય. સારું સમાયોજન ક્યારે સાધી શકે, એટલે સારી રીતે બીજા સાથે ક્યારે વર્તી શકે કે એને ક્યારેક સારા અનુભવો થયા હોય, એ અનુભવો પરથી એ બીજા સાથે સારું વર્તન કરી શકે. પણ ક્યારેક નબળા અનુભવો થયા હોય ત્યારે એ જીવનમાં નબળી રીતે પણ સમાયોજન, નબળાઈપૂર્વક પણ એ સમાયોજન સાધી શકે, એટલે કે સારી રીતે વર્તન ન પણ કરી શકે. રોજર્સ મુજબ સ્વખ્યાલ અને જીવનના અનુભવોની સુસંગતતાનો સમાયોજન સાથેનો સંબંધ કેવો છે? રોજર્સના મતે જેટલે અંશે વ્યક્તિના સ્વખ્યાલ અને તેના અનુભવો સુસંગત હોય તેટલે અંશે તેનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય. જો રોજર્સ એવું કહે છે કે જેટલા અંશે વ્યક્તિના સ્વખ્યાલ, પોતાના વિશેના ખ્યાલો અને અનુભવો જેટલા સારા હશે, એને પોતાના વિશેની વિચારસરણી અને તેના જીવનમાં થયેલા અનુભવો જેટલા સારા હશે એટલું એનું માનસિક સ્વાસ્થ્ય સારું હશે. સુસંગત રીતે વર્તે અને સારું સમાયોજન સાધે છે અને એ બીજી વ્યક્તિ સાથે સારી રીતે વર્તન કરશે અને સારી રીતે સમાયોજન સાધી શકશે. જો સ્વખ્યાલ અને જીવનના અનુભવો વચ્ચે સમાનતા થોડી જ હોય કે બિલકુલ ન હોય તો એનું સમાયોજન કેવું હોય? નબળું હોય. એને જીવનમાં અમુક અનુભવો, પોતાના ખ્યાલ હોય એનાથી નબળા અનુભવો થયા હોય તો ક્યારેક એવું થાય કે એ બિલકુલ બીજા સાથે સમાયોજન ન સાધી શકે અથવા તો નબળું સમાયોજન સાધી શકે, એટલે વાતચીત સારી રીતે ન કરી શકે. જો એને સારા અનુભવો થયા હશે, એના જીવનમાં સારી રીતે એને બધું થયું હશે તો એ શું કરશે? એ એની પોઝિટિવ રહેશે. ટૂંકમાં આપણે સારા અનુભવ થયા હોય જ્યારે જીવનની અંદર તો આપણે પણ પોઝિટિવ રહીએ, પણ આપણે ગમે એટલું કાર્ય કરવા છતાં આપણને દરેક વખતે નેગેટિવ જ આપણી સાથે થતું હોય તો આપણે શું થઈ જાય છે? આપણે ખુદ પણ અંદરથી નેગેટિવ થઈ જતા હોઈએ છીએ. એટલે એ પ્રકારનું વર્તન છે કે જેટલું સ્વખ્યાલ પોઝિટિવ હશે, જેટલું એનું સ્વખ્યાલ પોઝિટિવ હશે ને એના અનુભવો પોઝિટિવ હશે એટલું એ વર્તન સારી રીતે પોઝિટિવ કરી શકશે. હવે મેસ્લોનો સ્વસાર્થકતાનો સિદ્ધાંત જોઈએ. જેવી રીતે આપણે આના વિશે સ્વસિદ્ધાંત વિશે જ્યારે આપણે કાર્લ રોજર્સનો સ્વસિદ્ધાંત જોયો, એમ હવે આપણે મેસ્લોનો સ્વસાર્થકતાનો સિદ્ધાંત જોઈએ. માનવ અંગેનો મેસ્લોનો મત વિધાયક અને આશાવાદી છે. માનવ અંગેનો જે મેસ્લો છે એનો મત કેવો છે? તો કે વિધાયક અને આશાવાદી. માનવ પાસે પ્રેમ, આનંદ અને સર્જન કાર્યની અંતર્ગત શક્તિ છે. તે પોતાની મહત્તમ શક્તિનો ઉપયોગ કરીને પોતાના જીવનને યોગ્ય ઘાટ આપીને તેને સાર્થક બનાવી શકે છે. જગતને વિશે અને પોતાના વિશે જે અભિમુખ બનીને માણસ પોતાનું અને જગતનું પ્રત્યક્ષીકરણ કરે છે અને પોતાની જરૂરિયાતોની જે કક્ષાએ ધ્યાન આપીને ત્યાં પોતાની શક્તિને કામે લગાડે છે, તે વડે તેનું વ્યક્તિત્વ સ્પષ્ટ થાય છે. હવે માનવ અંગેનો મેસ્લોનો જે મત છે એ વિધાયક છે અને આશાવાદી છે. એ શું વિચારે છે કે માનવ પાસે પ્રેમ, આનંદ અને સર્જન કાર્યની અંતર્ગત શક્તિ છે. માનવ પાસે પ્રેમ, આનંદ અને સર્જન, પ્રેમ છે, આનંદ છે અને સર્જન કરવાની પોતાની અંગત શક્તિ છે. જો એ પોતાની અંદર રહેલી શક્તિનો ઉપયોગ કરીને પોતાના જીવનને યોગ્ય ઘાટ આપે તો તેને સાર્થક બનાવી શકાય, તો એ વધારે સાર્થક બનાવી શકાય. જગતને વિશે અને પોતાને વિશે જે અભિમુખ બનીને માણસ પોતાનું અને જગતનું પ્રત્યક્ષીકરણ કરે છે અને પોતાની જરૂરિયાતોની જે કક્ષાએ ધ્યાન આપીને ત્યાં પોતાની શક્તિને કામે લગાડે છે, તે વડે તેનું વ્યક્તિત્વ સ્પષ્ટ થાય છે.
એટલે કે માણસ પોતાનું અને જગતનું જ્યારે પ્રત્યક્ષીકરણ કરે છે, જોવે છે અને પોતાની જરૂરિયાતોને અને કક્ષાએ ધ્યાન આપીને પોતાની શક્તિ લગાડીને તે પોતાના વ્યક્તિત્વને વધારે સારી રીતે સ્પષ્ટ કરી શકે છે. જે માણસ નીચલી કક્ષાની જરૂરિયાતોને જ સંતોષવામાં રચ્યો પચ્યો રહે તેને વ્યક્તિત્વમાં ઉણપની અભિમુખતા સર્જાય છે. ટૂંકમાં તમારી પાસે કોઈ શક્તિ છે, વ્યક્તિ પાસે જ્યારે કોઈ શક્તિ છે, કાર્યરત કરવાની કોઈ શક્તિ છે, કાર્ય કરવાની અલગ અલગ કલાઓ છે, તો એનો ઉપયોગ કરીને પોતાની જાતે પોતાના જીવનને વળાંક આપી શકે છે. પરંતુ જો એ નબળું જ વિચારતો હશે, નીચલી કક્ષાની જરૂરિયાતોને સંતોષવામાં રચ્યો પચ્યો રહેશે, તો શું થશે? એનું જીવન પણ એ જ પ્રકારનું થશે, એનું વ્યક્તિત્વ એ જ પ્રકારનું ઉપસી આવશે. એટલે મેસ્લો એવું કહે છે કે પોતાની પાસે સ્વસાર્થકતા સાધવાની શક્તિ રહેલી છે. પોતાની શક્તિ સાધવાની દરેકની પાસે પોતાનું શક્તિ કાર્યરત કરવાની, કાર્ય કરવાની અલગ અલગ કલાઓ રૂપી શક્તિ દરેકની પાસે પોતાની આગવી છે. જો એનો ઉપયોગ કરે તો એ પોતાના જીવનમાં પોતાનું વ્યક્તિત્વ સારી રીતે બનાવી શકે. પરંતુ એવું ન કરે અને માત્ર ને માત્ર નીચલી કક્ષાનું જ વિચારે તો હંમેશા શું થાય? એ જ પ્રકારનું કાર્ય થાય. તેના વ્યક્તિત્વમાં ઉણપની અભિમુખતા સર્જાય છે. તેથી જ તે પોતાની પાસે જ ભૌતિક ચીજવસ્તુઓ નથી, તેને મેળવવાની ફિકરમાં જ ડૂબેલો રહે છે. આથી અવ્યવસ્થિત રીતે વર્તે એવી શક્યતા છે. મેસ્લો ઉચ્ચ કક્ષાની, દાખલા તરીકે ન્યાય, સારપ, સૌંદર્ય, વ્યવસ્થા કે એકતા માટે જરૂરિયાત જેવી જરૂરિયાતોને અધિજરૂરિયાતો કહે છે. ઉચ્ચ જરૂરિયાતોને સંતોષવામાં નિષ્ફળ જવાથી માણસનું મન ઉઠી જાય છે. તે ઉદાસીન અને શક્તિ એટલે કે વક્રદર્શી કે નિસારવાદી બની જાય છે. હવે ઘણી વખત એવું થતું હોય છે કે માણસ જે જરૂરિયાતો સંતોષવા માટે પ્રયત્ન કરે છે, એમાં એ અમુક જરૂરિયાતો વધારે પડતી ઊંચી જરૂરિયાતોને સંતોષવામાં નિષ્ફળ જાય છે. અને જ્યારે આવી રીતે પોતાની જરૂરિયાત કરતાં વધારે ઊંચી કક્ષાની જરૂરિયાતો સંતોષવાના પ્રયત્નો કરે, ત્યારે જ્યારે એ નિષ્ફળ જાય તો શું થાય? એનું મન ઉઠી જાય છે, ઉદાસ થઈ જાય છે અને એ નિહિસારવાદી બની જાય છે. અને કે જાણે પોતાના જીવનમાં કોઈ રસ જ ના રહ્યો હોય એવો નેગેટિવ માણસ બની જતો હોય છે. એટલે પોતાની જે કક્ષા છે એ પ્રમાણમાં જરૂરિયાતો સંતોષવી, એના પ્રયત્નો કરવા, તો આપણું વ્યક્તિત્વ સારી રીતે નિરખી જાય, સારી રીતે ઉપસી આવે. પણ પોતાની કેપેસિટી બહારનું જ્યારે આપણે કરવા જઈએ ત્યારે શું થાય? આપણે અંદરથી પોતે પણ નેગેટિવ બની જઈએ. રાતોરાત કરોડપતિ બનવું હોય તો શું થાય? રાતોરાત આપણાથી કરોડપતિ બનાય નહીં. એના માટે આપણે મહેનત કરવી પડે. પછી મારે કાલે જ મારે 1 કરોડનું ઘર લઈને એમાં રહેવા જવું છે, એવા સપના જોઈએ તો શું થાય? આપણે ન થાય, જ્યારે સપના પૂરા આપણા ન થાય ત્યારે આપણે શું થઈ જઈએ? મારાથી કાંઈ થતું નથી, હું કાંઈ કરી નથી શકતો કે નથી શકતી, એમ કરીને આપણે નેગેટિવ થઈ જઈએ. આપણા મનમાં નેગેટિવ વિચારો આવે, આપણે હારી જઈએ. તો એ આપણી કક્ષા બહારનું કાર્ય પસંદ કરવું નહીં. એવું અહીંયા મેસ્લોનો સિદ્ધાંત એવી રીતનું કહે છે. હવે મેસ્લોએ ઘણા સ્વસાર્થક બનેલા માણસોનો અભ્યાસ કર્યો. હવે મેસ્લોએ જે છે એને આવા ઘણા સ્વસાર્થક બનેલા, પોતાની રીતે ડિપેન્ડન્ટ બનેલા એવા ઘણા સ્વસાર્થકતા ધરાવતા વ્યક્તિઓને એનો અભ્યાસ કર્યો. તો એને શું શીખવા મળ્યું? એમાંથી એને શું શોધ્યું? તો તેણે શોધ્યું કે તેઓ પોતાના અનુભવો પ્રત્યે વધારે ખુલ્લું મન રાખતા હતા, પોતાના આંતરિક જગત સાથે સતત તાલ મિલાવતા હતા, સ્વયં સ્ફૂર્ત હતા, સ્વાયત્ત, સ્વતંત્ર, ધ્યેયનિષ્ઠ તેમજ લોકોના અને ઘટનાઓના કદરદાન હતા. વળી તેઓ અનુરૂપતાનો સામનો કરતા હતા, કોઈ બહારના ઉદ્દેશ માટે પ્રતિબદ્ધ હતા. સ્વસાર્થક વ્યક્તિઓ જગતને વધારે ચોક્કસાઈ જોઈ શકે છે, કેમ કે તેઓ વસ્તુઓને કોઈ અછતને પૂરી કરવાના સાધન તરીકે નહીં પણ પોતાના સંબંધમાં જુએ છે. હવે મેસ્લોએ ઘણા સ્વસાર્થક બનેલા માણસોનો અભ્યાસ કર્યો ત્યારે એમને એવું શોધ્યું કે જે પોતાના અનુભવો પ્રત્યે, આ જે વ્યક્તિઓ હતા, આ પ્રકારના વ્યક્તિઓ એ શું કરતા? તો કે પોતાના અનુભવો પ્રત્યે ખુલ્લું મન રાખતા. પોતાના જે અનુભવ થયા હોય એના માટે ખુલ્લા મનના હતા, બધાથી છુપાવવું એવી એમની મેન્ટાલિટી નહોતી. તદુપરાંત એ પોતાના આંતરિક જગત સાથે સતત તાલ મિલાવતા હતા. પોતાનું જે જગત છે, પોતાનું આંતરિક જગત છે કે હું મારા વિશે વિચારું છું તો મારા પૂરતું જે છે એ જગત સાથે સતત તાલ મિલાવતા, સ્ફૂર્ત હતા, સ્વાયત્ત હતા, સ્વતંત્ર અને ધ્યેયનિષ્ઠ તેમજ લોકોના અને ઘટનાઓના કદરદાન હતા. લોકોની કદર કરતા, લોકોની સાથે બનેલી ઘટનાઓની પણ એ કદર કરતા અને અનુરૂપતાનો સામનો કરતા હતા. કોઈ બહારના ઉપદેશ માટે પ્રતિબદ્ધ પણ હતા. સ્વસાર્થક વ્યક્તિઓ જગતને વધારે ચોક્કસાઈથી જોઈ શકે છે, કેમ કે તેઓ વસ્તુઓને કોઈ અછતને પૂરી કરવાના સાધન તરીકે નહીં પરંતુ સંબંધને જુએ છે. જરૂરિયાતોની તૃપ્તિ ઉપર સાંસ્કૃતિક ઘટનાઓ
પણ અસર થાય છે. પશ્ચિમી સમાજમાં લોકોનું સામાજિકરણ એ રીતે થાય છે જેથી તેઓ જરૂરિયાતોની ભૌતિક તૃપ્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તેથી ત્યાં ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો કરતાં નિમ્ન કક્ષાની જરૂરિયાતો વધારે અગત્યની ગણવામાં આવે છે. સંપૂર્ણ રીતે સ્વસાર્થક બનેલ વ્યક્તિઓ વિરલ હોય છે, પણ ઘણા લોકો અમુક મર્યાદિત સમય માટે સ્વસાર્થકતાનો ટોચનો અનુભવ કરે છે. તે વખતે એમને પોતાનું અસ્તિત્વ સમૃદ્ધ અને પરમ આનંદથી ભરેલું લાગે છે. આમ માનવવાદી અભિગમ જીવનના વિધાયક પાસાની અગત્ય દર્શાવે છે. હવે જરૂરિયાતોની તૃપ્તિ ઉપર સાંસ્કૃતિક ઘટકોની પણ અસર થાય છે. જે સાંસ્કૃતિક ઘટકો છે એની પણ અસર થતી હોય છે. જે પશ્ચિમી સમાજના લોકોનું સામાજિકરણ છે એ રીતે થાય છે કે જેથી તેઓ જરૂરિયાતોની ભૌતિક તૃપ્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. જરૂરિયાતો જે છે એ ભૌતિક તૃપ્તિ જે છે એના ઉપર સંતોષ માટે લોકો ધ્યાન કેન્દ્રિત કરે છે, અને ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો કરતાં એ લોકો નિમ્ન કક્ષાની જરૂરિયાતોને વધારે અગત્યની ગણે છે પશ્ચિમી સમાજના લોકો. હવે સંપૂર્ણ રીતે જે સ્વસાર્થક બનેલી વ્યક્તિઓ છે એ વિશાળ છે, પણ આમાં ઘણા લોકો એવા પણ છે કે જે અમુક મર્યાદિત સમય માટે લોકો મર્યાદિત સમય માટે સ્વસાર્થકતાના ટોચનો અનુભવ કરે છે, અને તે વખતે એમને પોતાનું અસ્તિત્વ સમૃદ્ધ અને પરમ આનંદથી ભરેલું લાગે. જ્યારે આ લોકો આ રીતનો ઉપયોગ કરે છે ત્યારે એ લોકોને પોતાનું જે અસ્તિત્વ છે એ સમૃદ્ધિ અને પરમ આનંદથી ભરેલું લાગે છે. જાણે બહુ જ આનંદ થતો હોય એ રીતનું એ લોકોનું જીવન એ લોકોને લાગે છે. આમ માનવવાદી અભિગમ જીવનના વિધાયક પાસાની અગત્ય દર્શાવે છે. માનવવાદી જે અભિગમ છે એ જીવનના વિધાયક પાસાની અગત્યતા દર્શાવે છે. મેસ્લોના શ્રેણીક્રમનો સિદ્ધાંત પૂરક પ્રકરણ 9ની પૂરક માહિતીમાં આપેલો છે. હવે મેસ્લોનો જે શ્રેણીક્રમનો સિદ્ધાંત છે એ પ્રકરણ નંબર 9ની અંદર આપવામાં આવ્યો છે. પછી આગળ છે વાર્તનિક અભિગમ. ચલો આ સિદ્ધાંતને જોઈ લઈએ. તો અમેરિકન મનોવૈજ્ઞાનિક જે.બી. વોટ્સને મનોવિજ્ઞાનને ફક્ત વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું છે. વાર્તનિક અભિગમ વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ કરી શકાય તેવા વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે. હવે વાર્તનિક અભિગમ છે એની વાત કરીએ તો અમેરિકન મનોવૈજ્ઞાનિક જે.બી. વોટ્સન છે એને મનોવિજ્ઞાનને ફક્ત વર્તનનું જે વિજ્ઞાન છે એ રીતે ઓળખાવ્યું, અને વાર્તનિક અભિગમ વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ કરી શકાય તેવા વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે. અને આ જે વાર્તનિક અભિગમ છે એ શું સમજાવે છે કે વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ કરી શકાય તેવા વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે. આ અભિગમમાં અનુભવ, ચેતના અને આંતરનિરીક્ષણ પદ્ધતિને સ્થાન નથી. વ્યક્તિના વર્તનને ઉદ્દીપક પ્રત્યેની પ્રતિક્રિયા તરીકે ઓળખાવે છે. આથી આ અભિગમને ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ કહે છે. આ અભિગમ વ્યક્તિના વાણી, મુખભાવ, ચેષ્ટાઓ, હલનચલનનો અભ્યાસ કરતો હોવાથી તેને વાર્તનિક અભિગમ કહે છે. હવે આ જે વાર્તનિક અભિગમ છે એ અભિગમ વ્યક્તિની વાણી, એના મુખભાવ, ચેષ્ટાઓ, હલનચલનો વગેરેનો અભ્યાસ કરતો અભિગમ છે. તેથી તેને વાર્તનિક અભિગમ કહેવામાં આવ્યો છે. આ અભિગમમાં વોટ્સન, સ્કિનર, ગથરી, ટોલમેન વગેરે મનોવૈજ્ઞાનિકોનું મહત્વનું પ્રદાન છે. વાર્તનિક અને સામાજિક શિક્ષણના સિદ્ધાંતો વૈજ્ઞાનિક સંશોધનો ઉપર આધારિત છે, જેથી તે વ્યક્તિના અભ્યાસના સિદ્ધાંતોને શક્તિશાળી બનાવે છે અથવા પીઠબળ પૂરું પાડે છે. વર્તનવાદીઓ વ્યક્તિત્વ અંગે કેવો અભિગમ ધરાવે છે તે જોઈએ. કેટલાક વિવેચકોના મતે લોકો સ્ટાર વોર્સના રોબોટ જેવા હોય છે અને તેઓની વર્તણૂક યંત્રવત હોય છે. વર્તનવાદીઓ વારંવાર જણાવે છે કે બાળકો દયાભાવ, સેવાભાવ, ઉદારતા અથવા તોડફોડ કરવાની વૃત્તિ વગેરેને પોતાના વાતાવરણમાંથી શીખે છે. વ્યક્તિત્વના વર્તનવાદી સિદ્ધાંતો એ વાત ઉપર ભારપૂર્વક સમજાવે છે કે વ્યક્તિત્વ એ માત્ર વર્તનની જુદી જુદી પેટર્નનો સંગ્રહ નથી. વ્યક્તિત્વ એટલે કે નિરીક્ષણથી શીખેલા બાબતો જે બાળકના વર્તન દ્વારા વ્યક્ત થાય છે. બાળકો વડીલો દ્વારા થયેલ વર્તન જુએ છે તેને અનુસરવાનો પ્રયત્ન કરતા રહે છે. હવે વાર્તનિક અને સામાજિક શિક્ષણના સિદ્ધાંતોના વૈજ્ઞાનિકો સંશોધનો ઉપર આધારિત છે. વર્તનવાદીઓ જે છે એ વ્યક્તિત્વ અંગે કેવો અભિગમ ધરાવે છે. વર્તનવાદીઓ જે છે એ શું કહે છે એ જોઈએ. તો આજે કેટલાક સ્ટાર વોર્સના રોબોટ જેવા હોય છે, એમના મતે કેટલાક વિવેચકોના મતે લોકો સ્ટાર વોર્સના રોબોટ જેવા હોય છે. તેમની નિમણૂક વર્તણૂક યંત્રવત હોય છે.
હવે એ લોકો એવું જણાવે છે કે બાળકો જે છે એ દયાભાવ, સેવા, ઉદારતા અથવા તોડફોડ કરવાની વૃત્તિવાળા હોય છે અને પોતાના વાતાવરણમાંથી શીખે છે. જે બાળક જુએ છે ઘરમાં જે પ્રકારનું વાતાવરણ છે એ વાતાવરણમાંથી બાળકો શીખતા હોય છે. વ્યક્તિત્વના વર્તનવાદી સિદ્ધાંત એ બાબતને ભારપૂર્વક સમજાવે છે કે વ્યક્તિત્વ એ માત્ર વર્તનની જુદી જુદી તરે પેટર્ન નથી. વ્યક્તિત્વ એટલે કે નિરીક્ષણથી શીખેલી બાબતો જોઈને. વ્યક્તિત્વ એટલે શું? એ લોકોના મતે એવું છે કે બાળક જો હોય તો બાળક જે છે એ ઘરમાં જે પ્રકારનું વર્તન થતું હોય ને એ પ્રકારનું વર્તન કરતાં શીખે છે. આપણે અગાઉના ચેપ્ટરમાં પણ વાત કરી હતી કે બાળક જે છે એ ઘરમાં ગુજરાતી ભાષા બોલાતી હોય તો એ ગુજરાતી ભાષા શીખે. અમેરિકામાં હોય તો ત્યાં ઇંગ્લિશ બોલાતું હોય તો બાળક ઇંગ્લિશ શીખે. તો આ રીતે બાળક જે છે એ ઘરનું જે રીતે વાતાવરણ છે એમાંથી શીખતું હોય છે. એવી જ રીતે અહીંયા એવું કહે છે કે વ્યક્તિત્વ એટલે નિરીક્ષણથી શીખેલી બાબતો. નિરીક્ષણ કરવું એટલે જોઈને શીખેલી બાબતો જે બાળકના વર્તન દ્વારા વ્યક્ત થાય છે. જે બાળક શીખે છે એ વ્યક્તિત્વ એટલે શું? તો કે જોઈને શીખેલી વસ્તુઓ તો એ બાળક દ્વારા રજૂ થાય છે. બાળકો વડીલો દ્વારા થયેલું વર્તન જુએ છે અને તેને અનુસરવાનો પ્રયત્ન કરે છે. એ વ્યક્તિત્વ કે સ્ટાર વોર્સ જણાવે છે કે વ્યક્તિ જે છે એ જે રીતે ઘરનું વાતાવરણ છે એમાંથી શીખે છે, વડીલો પાસેથી શીખે છે અને એ રીતનું વર્તન કરે છે. એ જ શું છે? વ્યક્તિત્વ છે. કેટલાક મનોવૈજ્ઞાનિકો માને છે કે કેટલાક લોકો ચોક્કસપણે પ્રામાણિક હોય છે પરંતુ કેટલાક લોકો પ્રામાણિક નથી હોતા. પરંતુ કોઈ એક વ્યક્તિ કયા સંજોગોમાં પ્રામાણિક રહી શકશે તેનું અનુમાન કરી શકાતું નથી. દાખલા તરીકે પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા લગાવેલા હોવાની જાણ વિદ્યાર્થીઓને હોય ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ ચોરી કરતા નથી. અને કેટલાક મનોવૈજ્ઞાનિકો એવું માને છે કે કેટલાક પ્રામાણિક હોય અને કેટલાક ન પણ હોય. હવે ખબર હોય કે અહીંયા સીસીટીવી કેમેરા ક્લાસની અંદર છે એટલે ચોરી કરવાનો પ્રયત્ન કરશે નહીં. વ્યક્તિત્વનું માળખું વ્યક્તિની ટેવને લીધે ઘડાય છે. ટેવ 4 તત્વો પર આધારિત છે: ઉદ્દીપક, પ્રતિક્રિયા, ઈરણ અને કારણ. દાખલા તરીકે ચંદ્રા અને કેદાર બંને ભાઈ બહેન રમકડું રમતા હતા. તે રમકડું મોટો ભાઈ કેદાર તેની નાની બહેન ચંદ્રાને હાથમાંથી ઝૂંટવી લે છે. ત્યારે ચંદ્રનું વર્તન કેવું હશે? ચંદ્રા ગુસ્સે થશે, ચંદ્રા મોટા ભાઈ કેદારને મારશે, ચંદ્રા તેની માતાને ફરિયાદ કરશે કે ચંદ્રા મોટા ભાઈ કેદારને કાંઈ નહીં થયું. હવે ઘરનું જે રીતે એટમોસ્ફિયર છે, જે રીતે વ્યક્તિત્વનું માળખું છે, વ્યક્તિ ટેવને લીધે ઘડાય છે. એની જે ટેવ છે એ પ્રમાણે વ્યક્તિત્વ ઘડાય છે. હવે એક ઉદાહરણ આપ્યું કે 2 ભાઈ બહેન રમતા રમકડા માટે ઝઘડો કરે છે. તો શું કરશે? નાની બહેન જે છે ચંદ્રા જે છે એ મોટો ભાઈ કેદારના હાથમાંથી રમકડું લઈ લે છે. તો એની પ્રતિક્રિયા કેવી હશે? તો માતા એ સમયે હાજર હશે તો ચંદ્રા તેની માતાને ફરિયાદ કરશે. માતા હાજર નહીં હોય તો ચંદ્રા તેના ભાઈને મારશે કે ગુસ્સો કરશે. આ પ્રસંગે બહારની વ્યક્તિ ચંદ્રાના વર્તનનું નિરીક્ષણ કરી ચંદ્રાના વ્યક્તિત્વનો અંદાજ મેળવવાનો પ્રયત્ન કરશે. વ્યક્તિના વર્તન દ્વારા વ્યક્તિત્વ જાણી શકાય છે. વ્યક્તિનું વર્તન છે ને એ જ વ્યક્તિત્વનું નિશાની છે એમ કહીએ ને તો ચાલે. વ્યક્તિ કેવા પ્રકારનું વર્તન કરે છે ને એ જ એનું વ્યક્તિત્વ ત્યાં જ આપણને ઓળખાઈ જાય છે. એની પર્સનાલિટી ત્યાં જ આપણે ઓળખી જઈએ છીએ. વ્યક્તિત્વનો વર્તનવાદી સિદ્ધાંત વ્યક્તિત્વને શિક્ષણ, પ્રબલન અને અનુકરણ જેવા સાદા ખ્યાલો દ્વારા સમજાવે છે. વાર્તનિક અને સામાજિક શિક્ષણનો સિદ્ધાંત વૈજ્ઞાનિક સંશોધનો ઉપર આધાર રાખે છે. એથી આ સિદ્ધાંતો વ્યક્તિત્વને જોવાના શક્તિશાળી માર્ગો બની રહે છે. હવે આ જે વ્યક્તિત્વના વર્તનવાદી સિદ્ધાંત છે તે વ્યક્તિત્વને શિક્ષણ, પ્રબલન અને અનુકરણ જેવા સાદા ખ્યાલો દ્વારા સમજાવે છે. વાર્તનિક અને સામાજિક શિક્ષણનો સિદ્ધાંત વૈજ્ઞાનિક સંશોધનો ઉપર આધાર રાખે છે. જે સામાજિક શિક્ષણનો સિદ્ધાંત છે એ વૈજ્ઞાનિક સંશોધનો ઉપર પણ આધાર રાખે છે અને આ સિદ્ધાંતો વ્યક્તિત્વને જોવાના શક્તિશાળી માર્ગો બની રહે છે. વૈજ્ઞાનિક રીતે પણ જ્યારે વિચારવામાં આવે ત્યારે તેના વ્યક્તિત્વને જોવાના શક્તિશાળી માર્ગો જે છે ત્યારે આપણે કોઈ વ્યક્તિના વ્યક્તિત્વને સારી રીતે ઓળખી શકીએ છીએ. તો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને વર્તનવાદી સિદ્ધાંતની ટીકા અને તેનો જવાબ જે છે એ આવતા સેશનની અંદર જોઈશું.